નમસ્કાર, હું મનીષા ઠેસિયા. અમારી યુટ્યુબ ચેનલ મોનીઝ મેગેઝીનમાં આપનું સ્વાગત છે. આપણને સૌને ખબર છે કે સોનાના ભાવ અત્યારે આસમાને પહોંચી ગયા છે અને સોનું ખરીદવું ગરીબ અને મધ્યમ વર્ગ માટે અત્યારે એક સ્વપ્ન બની ગયું છે. હવે આવી પરિસ્થિતિમાં વડીલોની ચિંતામાં વધારો થયો છે, કારણ કે દીકરા દીકરીઓના લગ્ન કરનાર વડીલો ચિંતિત એટલા માટે છે કે આવી પરિસ્થિતિમાં સોનું ખરીદવું કેવી રીતે. આ ચિંતા ન માત્ર એક પરિવારની છે, એક સમાજની છે, પરંતુ દરેક માવતરની છે. અને એટલા માટે જ ગુજરાતના સૌથી છેવાડાના કહી શકાય એવા વિસ્તાર કચ્છના એક સમાજે એક અનોખી પહેલ કરી છે અને આ સમાજ એટલે લોડાઈ પ્રાથરિયા આહિર સમાજ. તો આજના વિડીયોમાં વાત કરીએ કે આ સમાજ દ્વારા અનોખી પહેલના ભાગરૂપે શું નિર્ણય લેવામાં આવ્યો છે અને તેનાથી સમાજને શું ફાયદો થશે. તો પ્રાથરિયા આહિર સમાજની પરંપરા મુજબ વર્ષમાં એક જ દિવસ એક જ વખત લગ્ન થાય છે અને આ પરંપરા છે એ 5000 વર્ષ જૂની પરંપરા છે. ભગવાન કૃષ્ણની કૃપાથી આ દિવસ નક્કી થયો હોવાનું સમાજનું કહેવું છે ને એટલે સમાજના લોકો કહે છે કે આ દિવસ માટે કોઈ મુહૂર્ત જોડાવાની જરૂર નથી પડતી અને આ દિવસ એટલે વૈશાખ મહિનાની અંધારી તેરસનો દિવસ. આ વખતે 25 મેના દિવસે અંધારી તેરસ હતી અને આખા સમાજના જે પણ દીકરા દીકરીઓના લગ્ન થતા હોય એ આ જ દિવસે થાય. જો આ દિવસે લગ્ન ન થયા તો એક વર્ષ સુધી રાહ જોવી પડે, એટલે કે એના પછીના વર્ષે આવતી અંધારી તેરસના દિવસે લગ્ન થાય. તો પ્રાથરિયા આહિર સમાજમાં લગ્નમાં સૌથી વધારે સોનું આપવાનું જે રિવાજ હતું અને જેમાં લાખો રૂપિયાનો ખર્ચ માવતરને થતો હતો. પોસાય કે ન પોસાય અને છતાં પણ દીકરા દીકરીઓના લગ્નમાં લાખો રૂપિયાના ઘરેણા આપવા પડતા હતા. ત્યારે સમાજે એક નવતર પહેલ કરી છે અને અન્ય સમાજ માટે પણ એક રાહ ચીંધ્યો છે અને જેના માટે તેમણે ઘણા બધા નિર્ણયો લીધા છે અને આ નિર્ણયોમાં લગ્નમાં અમુક પ્રકારના દાગીના પહેરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. આ સિવાય સગાઈમાં પણ અમુક પ્રકારના અને અમુક તોલાના જ દાગીના આપી શકાશે એ પ્રકારનો નિર્ણય લેવામાં આવ્યો છે. તો ભોજન સમારંભમાં પણ 6 વસ્તુથી વધારે એટલે કે 6 થી વધારે વાનગી રાખવા પર પ્રતિબંધ છે. દાંડિયા રાસમાં જે મસમોટો ખર્ચો થતો હતો ત્યારે દાંડિયા રાસ પર લગ્નમાં પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે અને આ સિવાય જે પ્રી વેડિંગ શૂટિંગનો જે અત્યારે ટ્રેન્ડ છે ત્યારે આ સમાજે પ્રી વેડિંગ શૂટિંગ પર પણ પ્રતિબંધ મૂક્યો છે અને ફરજિયાત લગ્નની નોંધણી કરાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે અને જો કોઈ આ નિર્ણયનું પાલન નહીં કરે તો 5.5 લાખ રૂપિયા સુધીનો દંડ પણ સમાજે નક્કી કર્યો છે. તો આ સામાજિક સુધારાનું કારણ જણાવતા સમાજના પ્રમુખનું કહેવું છે કે અમારા સમાજમાં દીકરા દીકરીના સગપણ કરવા પાછળ ખાસ કરી દીકરાના સગપણ માટે 25 લાખથી લઈ 40 લાખ સુધીના દાગીના આપવા પડે અને તો જ કદાચ દીકરાનું સગપણ થાય આવી પ્રથા પડી ગઈ હતી અને જેનાથી ગરીબ મધ્યમ વર્ગના જે પરિવારો છે તે ખૂબ હેરાન થઈ રહ્યા હતા. ત્યારે સમાજના આગેવાનો દ્વારા આ પ્રકારનો નિર્ણય કરવાનું નક્કી કર્યું અને જે ભુજ આસપાસના 30 ગામમાં આ સમાજના લોકો વસે છે ત્યાં 30 ગામમાં લોકોના સૌથી પહેલા રિવ્યુ લેવામાં આવ્યા હતા અને 99.99% લોકોએ એવું કહ્યું કે આ દાગીના પર પ્રતિબંધ લાદવો જોઈએ અને ત્યારબાદ કારોબારી સભા બોલાવી અને સૌ કોઈએ આ નિર્ણયને વધાવ્યો અને ત્યારબાદ આ નિર્ણય કરવામાં આવ્યો. આ નિર્ણયમાં ન માત્ર સોનાના દાગીના પરંતુ એ સિવાયના જે લગ્ન પ્રસંગે થતા ખોટા ખર્ચને લઈ 5 નિર્ણયો લેવામાં આવ્યા છે. આ તમામ નિર્ણયોને સમાજ વતી બહાલી આપવામાં આવી છે. લગ્ન માટે જે 25 થી 50 લાખના દાગીના આપવામાં આવે છે તેમાં પાંદડા, ઝરમર, હાથની ચૂડ અને પંજાનો સમાવેશ થાય છે. આ ખૂબ મોટા દાગીનાઓ હોય છે અને જેમાં ઘણા લોકો દેવામાં ડૂબી જતા હોય છે, એટલે આ દાગીનાઓ પર પ્રતિબંધ મૂક્યો છે. જો દીકરાનું સગપણ કરવું હોય તો દીકરીવાળાને એટલું જ આપી શકશે જે આહિર સમાજની ઓળખાણ કહેવાય. આ એક એવો નિર્ણય છે કે જેને અમદાવાદ, રાજકોટ જેવા મહાનગરોમાંથી પણ સારો આવકાર મળી રહ્યો છે અને સમાજ દ્વારા જે આ પહેલ કરવામાં આવી છે તેને આ પહેલને હાલ તો 30 જેટલા ગામોએ વધાવી લીધી છે, પરંતુ આગામી સમયમાં અન્ય પંથકમાં પણ આ સમાજના લોકો આ નિર્ણયને આવકારશે અને સમાજના અમુક રીત રિવાજોના કારણે જે લગ્ન પ્રસંગમાં અધધ ખર્ચ થતો હતો તેનાથી બચી શકશે. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક એન્ડ શેર કરવાનું ભૂલશો નહીં અને ખાસ મારી ચેનલ મોનીઝ મેગેઝીનને આપ સબસ્ક્રાઇબ કરી લેશો. નેક્સ્ટ વિડીયોમાં ફરી મળીશું.